વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરી કેસનો ભેદ ઉકેલાયો। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ફૂટવેર વેપારીના બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। મળતી માહિતી મુજબ યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને રાવપુરા ખાતે લંડન શૂ નામની ફૂટવેર દુકાન ચલાવતા વસીમ અહેમદ મકસૂદ અહેમદ મલિક સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ અનુસાર તારીખ 24 એપ્રિલ 2026ના રોજ તેમની દાદીનું હાલોલ ખાતે અવસાન થતાં તેઓ પરિવાર સાથે ત્યાં ગયા હતા। ત્યારબાદ તારીખ 25 એપ્રિલે દાદીના અંતિમ સંસ્કાર માટે પરિવાર સાથે યાકુતપુરા પરત આવ્યા હતા। અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ તેઓએ મકાનને તાળું મારી ચાવી પાડોશી અમીન સાહેબને સોંપી ફરી હાલોલ જવા નીકળ્યા હતા। બાદમાં તારીખ 27 એપ્રિલે તેઓ ઘરે પરત ફર્યા હતા। જોકે તારીખ 30 એપ્રિલે પરિવારના અન્ય સભ્યો ઘરે આવતા તિજોરીની ચાવી મળી ન આવતા કારીગર બોલાવી લોક તોડવામાં આવ્યું હતું। તિજોરી તપાસતા તેમાં રાખેલા સોનાના દાગીના, રોકડ રકમ અને વિદેશી ચલણ સહિત કુલ અંદાજિત રૂપિયા 4.14 લાખની મત્તા ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું। સમગ્ર મામલે સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ તપાસના આધારે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો। આજે પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ચોરી કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તે અંગેની તપાસ આગળ વધારી અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। એકચ્યુઅલી વસીમ નામ છે મારું, યાકુતપુરા વડોદરામાં રહેવાનું છે અમારું। મારી દાદીનું અવસાન થયું હતું ત્યારે અમે લોકો હાલોલ ગયા હતા, તો એ ટાઈમ પર આ બનાવ થઈ ગયો અને બનાવ થયા એના પછી ઘટના સ્થળેથી પોલીસે બહુ સફળતાપૂર્વક બહુ ખાસ રિઝલ્ટ આપી દીધું અને એમાં કમિશનર સાહેબ છે, પછી આપણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, સિટી પોલીસની ટીમ છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ચોરી 4-4.5 લાખની ચોરી હતી। એમાં જે રોકડ રકમ હતી, પછી લંડનના પાઉન્ડ હતા અને સોનાના દાગીના હતા। અત્યારે તસ્કર પકડાઈ ગયો છે। તસ્કર કયા વિસ્તારમાંથી પકડાયો, તમારો ઓળખીતો છે, શું છે? એ એકચ્યુઅલી એની ધરપકડ કરી છે ત્યાં મેમન કોલોનીના પાસેથી। એ ક્રાઇમ બ્રાન્ચ અને સિટી પોલીસ સ્ટેશનના એ લોકોના કામથી બરાબર થયું છે બધું। હવે કેવું લાગે છે તસ્કર? અરે પોલીસ પર બહુ ભરોસો છે, હમણાં આવી ગયો। અમને પહેલાંથી પણ હતું, પણ એમને જે કામ કર્યું છે બહુ પ્રાઉડવાળું કામ કર્યું છે લોકો। વડોદરા યાકુતપુરા ખાતે આજે આપણે મકાન આવેલું છે, એ મારો સન વસીમ કરીને છે, એના પરિવાર સાથે અહીંયા રહે છે અને હું હાલોલ ખાતે રહું છું। ગયા સપ્તાહે મારી માતાનું હાલોલ ખાતે અવસાન થતાં આ લોકો આપણે ઘર બંધ કરીને હાલોલ ખાતે આવ્યા હતા। ઇન બિટવીન અમારા ઘરે દરજીનું સીવાનું કામ કરતો છોકરો અને જે રોજ આવન જવન કરતો હતો અનીસ દૂધવાલા, એને આ બંધ મકાનને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપ્યો હતો। એમાં સોનાના દાગીના, વિદેશી કરન્સી અને ઇન્ડિયન કરન્સી સહિત 4.5 થી 5 લાખના મુદ્દામાલની ચોરીનો અંજામ આપ્યો હતો। એ બાબતે અમે શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી। આ ચોરીની ઘટનામાં મહત્ત્વની ભૂમિકા શહેર ક્રાઇમ બ્રાન્ચે બી આ તપાસમાં જોડાઈ હતી ને એમને આ ગુનાનું ડિટેક્શન કરી અને આ જે આરોપી છે તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ સહિતનો રિકવર કર્યો છે અને આ ગુનાની તપાસ હાલ શહેર પોલીસ કરી રહી છે અને હાલ આ આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ ચોરીની ઘટનામાં ગણતરીના કલાકોની અંદર જ ફરિયાદ આપવાને તરત જ શહેર પોલીસ કમિશનરના આદેશને સૂચના મુજબ તરત જ આપણે તપાસમાં જોડાઈ અને એકદમ ટૂંક સમયની અંદર આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી અને એક આપણે વડોદરાના વેપારીઓ રહીશોનો વડોદરા શહેર પોલીસે મહત્ત્વનો વિશ્વાસ જીત્યો છે। દર્શક મિત્રો